જય વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે ધોરણ 10 નો એક અગત્યનો એવો પ્રમેય બીજો જે આપણા જોડે રહેલો છે 6.2 એ આપણે લઈને આવ્યા છે। 6.1 વાળો પ્રમેય સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય આપણે જોઈ ચૂક્યા છે, જેનો વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરેલો છે, તો તમે જોઈ શકો છો। આજે આપણે જોવાના છે શું તો કે 6.2 પ્રમેયનું નામ શું છે? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય, અથવા તો તમને પરીક્ષામાં બીજું શું લખીને આપ્યું હોય કે થેલ્સના પ્રમેયનું પ્રતિપ્રમેય લખો। સાથે સાથે આપણે વિધાન વાક્ય પણ ફરજિયાતપણે લખવું પડશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે એનું વિધાન વાક્ય, પછી આમાં પક્ષમાં શું લખીશું, સાધ્યમાં શું લખીશું, અને સાથે સાથે આપણે સાબિતીમાં શું લખીશું, એ બધી જ વાર્તા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। ક્લિયર? તો હું જે પ્રમાણે વાક્ય બોલું છું અને લખું છું એ જ પ્રમાણે તમારે યાદ રાખવાનું થશે। ક્લિયર? તો આપણા જોડે એક આકૃતિ રહેલી છે આ પ્રમાણેની। એ આકૃતિમાં આપણને શું દેખાઈ રહ્યું છે તો કે એક ત્રિકોણ દેખાઈ રહ્યો છે અને બીજું શું દેખાય છે? આપણને રેખા દેખાઈ રહી છે। તો એના ઉપરથી આપણે લખીશું કે શું લખીશું? જો રેખા, શું લખીશું? જો રેખા ત્રિકોણની, આ જે નિશાની કરી છે શેની છે? ત્રિકોણ લખવાનું છે તમારે। જો રેખા ત્રિકોણની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે, બરોબર? શું કીધું કે જો રેખા, આપણા જોડે આ જે રેખા રહેલી છે રેખા ત્રિકોણની કેટલી બાજુને તો કે બે બાજુઓની, કેટલી બાજુઓને? બે બાજુઓની શું કરે છે? ભિન્ન બિંદુમાં છેદે છે। અને છેદવાના કારણે શું થતું હશે તો કે સમપ્રમાણમાં શું થતું વિદ્યાર્થી મિત્રો? વિભાજન થતું હશે કે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે। શું કરે છે વિદ્યાર્થી મિત્રો? છેદીને બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। બાજુઓનું કેવા પ્રમાણમાં વિભાજન થશે? સમપ્રમાણમાં। અને જો બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન થતું હોય તો આ રેખા જે રહેલી છે શું થતી હશે વિદ્યાર્થી મિત્રો? ત્રીજી બાજુને, ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર થશે। તો આપણે શું લખીશું? તો તે રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય। ક્લિયર? આટલું વાક્ય આપણે લખવાનું છે, આટલું વાક્ય આપણે યાદ રાખવાનું છે। ફરીથી શું વાક્ય લખ્યું છે મેં? જો રેખા, જો આપણા જોડે રેખા રહેલી છે, રેખા ત્રિકોણની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે રેખા દ્વારા કપાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। અને સાથે સાથે શું થશે કે આ રેખા એ ત્રીજી બાજુને શું થવાની છે? સમાંતર થવાની છે। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે એના આધારે આપણે શું લખીશું? પક્ષ અને સાધ્ય લખવાનું છે। પક્ષ અને સાધ્યમાં શું કરવું પડશે? આપણે પ્રોપર નામ નિદર્શન કરવું પડશે વિદ્યાર્થી મિત્રો। શું કરવું પડશે? પ્રોપર નામ નિદર્શન। તો નામ નિદર્શન કરવા માટે આપણે લખેલું છે શું તો કે ત્રિકોણનું નામ શું આપ્યું છે આપણે? એબીસીડી। અને રેખા કઈ રહેલી છે આપણા જોડે? ડીઈ રેખા રહેલી છે। તો આપણે શું લખીશું? ત્રિકોણ એબીસીમાં ડીઈ રેખા, કઈ રેખા વિદ્યાર્થી મિત્રો? ડીઈ રેખા એ બાજુ કઈ મારા જોડે તો કે એબી, અને બીજી બાજુ કઈ છે આપણા જોડે વિદ્યાર્થી મિત્રો? એસી ને અનુક્રમે ક્યાં છેદે છે તો કે ડી અને ઈ માં છેદે છે। અનુક્રમે ડી અને ઈ માં છેદે છે। અને જો આવી રીતે ડી અને ઈ માં છેદતી હોય તો શું થતું હતું વિદ્યાર્થી મિત્રો? આપણે વાક્યમાં લખીતું કે જો બે બિંદુમાં છેદતી હોય તો એનું શું થશે? સમપ્રમાણમાં વિભાજન થશે। બાજુનું શેમાં વિભાજન થશે? સમપ્રમાણમાં। તેથી આપણે શું લખી શકીએ? એડી ભાગ્યા ડીબી બરાબર આ બાજુ શું લખી શકીએ આપણે? એઈ ભાગ્યા ઈસી લખી શકીએ। ક્લિયર છે? ડન। હવે આપણે જોવાનું છે શું? સાધ્ય। સાધ્યમાં છેલ્લું વાક્ય જે આપણું વિધાન વાક્ય હતું એ લખવાનું થાય। તો તે રેખા શું થતી હતી? ત્રીજી બાજુને સમાંતર। તો રેખા કઈ છે આપણા જોડે? ડીઈ રેખા છે। સમાંતરની નિશાની કેવી હોય? બે ઊભા લીટા હોય। અને કઈ બાજુ રહેલી છે આપણા જોડે ત્રીજી? તો કે બીસી બાજુ રહેલી છે। તો બીસી બાજુને શું થાય? સમાંતર થાય, એવું આપણે સાધ્ય થાય।
ક્લિયર? પક્ષ અને સાધ્ય લખી કાઢ્યું છે આપણે કે ત્રિકોણ એબીસી છે મારા જોડે. ત્રિકોણ એબીસી માં કઈ રેખા આપણા જોડે રહેલી છે? ડીઈ રેખા રહેલી છે. અને આ ડીઈ રેખા શું કરે છે? તો કે એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે. ક્લિયર? ડી અને ઈ બિંદુમાં છેદતી હોય તો શું થશે? કે ત્રીજી બાજુને સમાંતર થશે. એટલે સાધ્યમાં શું લખી દીધું આપણે? ડીઈ સમાંતર છે બીસી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે તમને જાહેર જીવનની વસ્તુ કહીએ છીએ કે આપણે એકવાર જુઠ્ઠું બોલીએ ને તો આપણે વારંવાર શું કરવું પડે? જુઠ્ઠું બોલવું પડે. તો એ જ સંદર્ભે આપણે અહીંયા પ્રમેયમાં જોઈએ છે. અહીંયા પ્રમેયમાં આપણને શું કીધું છે કે ત્રીજી બાજુને શું થવી જોઈએ? સમાંતર થવી જોઈએ. તો એનો મતલબ જો સમાંતર આપણે ધારી લઈએ તો પ્રમેય સાબિત કરવાનો થાય નહીં. તો આપણે શું કરીશું? અહીંયા જુઠ્ઠું બોલીશું કે આ જે રેખા ડીઈ રહેલી હતી, ડીઈ રેખા એ બીસી ને સમાંતર નથી. તો પહેલું વાક્ય આપણા સાબિતીમાં શું રહેશે વિદ્યાર્થી મિત્રો? કે ડીઈ રેખા જે રહેલી છે એ શું નથી વિદ્યાર્થી મિત્રો? તો કે બીસી ને સમાંતર નથી. ધારો કે ડીઈ રેખા એ બીસી ને સમાંતર નથી. જો સમાંતર ના હોય તો શું કરવું પડશે? તો એના માટે આપણે કંઈક કન્સ્ટ્રક્શન કરવું પડશે. એકવાર જુઠ્ઠું બોલીએ તો એને આપણે સાબિત કરવું પડશે. વારા પરથી શું કરતું જવું પડશે વિદ્યાર્થી મિત્રો? સાબિત કરવું જવું પડશે. તો આપણે શું લખીશું? કે ડીઈ રેખા જે છે એ બીસી ને સમાંતર ન હોવાથી ડીઈ રેખા બીસી ને સમાંતર ન હોવાથી સમાંતર નથી. ના હોવાના કારણે આપણે શું કરવું પડશે? કન્સ્ટ્રક્શન કરવું પડશે. શું કન્સ્ટ્રક્શન કર્યું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણા જોડે આ ડી બિંદુ રહેલું છે એ ડી બિંદુમાંથી નવી એક રેખા આપણે દોરીશું. શેના ઉપર વિદ્યાર્થી મિત્રો? એસી ઉપર નવી એક રેખા દોરીશું. અને એસી ઉપર દોરેલી રેખામાં આપણે જ્યાં એસી બાજુ રહેલી છે, એસી બાજુએ જ્યાં રેખા છેદે છે ત્યાં નામ શું આપીશું? આપણે ઈ ડેશ નામ આપવાના છીએ. ક્લિયર? તો ફરીથી હવે આપણે લખીશું શું? ડીઈ રેખા એ બીસી ને સમાંતર નથી. આ રેખા સમાંતર નથી. તો એના આધારે આપણે શું દોર્યું? ડી માંથી, ડી બિંદુમાંથી એસી પર, એસી પર ઈ ડેશ બિંદુ માંથી પસાર થતી કઈ રેખા હવે આપણા જોડે છે? ડીઈ ડેશ રેખા રચો. ડીઈ ડેશ રેખા રચવાની છે. જે શું થતી હશે? તો કે ડીઈ ડેશ રેખા જે રહેલી છે સમાંતર કોને થતી હશે વિદ્યાર્થી મિત્રો? બીસી ને થતી હશે. એ પ્રમાણે આપણે દોરવાની છે. ક્લિયર? નવી જે રેખા દોરી છે આપણે ડીઈ ડેશ રેખા એ કોને સમાંતર થવી જોઈએ? બીસી ને સમાંતર થવી જોઈએ. એકદમ ઈઝી છે, કશું જ નથી. ફરીથી બોલું છું, મારા જોડે જે ડીઈ રેખા હતી એ ડીઈ રેખા બીસી ને સમાંતર નથી એવું કીધું આપણે. જો બીસી ને સમાંતર ના હોય તો શું કરીશું આપણે? તો કે ડી માંથી એસી પર કઈ બિંદુ લઈશું આપણે? ઈ ડેશ બિંદુ. એમાંથી પસાર થતી નવી રેખા દોરી કઈ? ડીઈ ડેશ રેખા રચીશું. ક્લિયર? અને ડીઈ ડેશ રેખા શું થતી હશે? બીસી ને સમાંતર થતી હશે. જો વિદ્યાર્થી મિત્રો આવું થાય તો આપણો 6.1 નો પ્રમેય આપણને શું કહેતો હતો? તો કે સરખા પ્રમાણમાં શું કરશે વિદ્યાર્થી મિત્રો? ગુણોત્તરમાં વિભાજન કરશે. તો હું એના પ્રમાણે લખું છું. કયો ગુણોત્તર નવો બનશે હવે આપણા જોડે? તો કે નવો ગુણોત્તર બને છે એડી ભાગ્યા શું બનવાનું છે? ડીબી બરાબર આ બાજુ કયો ગુણોત્તર બનશે? એઈ ડેશ ભાગ્યા નીચે શું બનશે? ઈ ડેશ સી બનવાનું છે. આ ક્યાંથી લાયા આપણે? તો કે પ્રમેય આપણે આગળ નેક્સ્ટ જોઈ ગયા છે. કયો? 6.1 ત્યાંથી લાયા છીએ. હવે મને તમે એમ કહો, આપણે પક્ષમાં શું લખ્યું હતું? હાલ આગળ પક્ષમાં આપણે આગળ લખીને આવ્યા છે. શું લખીને આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો? તો કે પક્ષમાં આપણે લખ્યું હતું વિભાજન થતું હતું એડી ભાગ્યા ડીબી અને એઈ ભાગ્યા ઈસી થતું હતું. એ આપણે અહીંયા લખીશું. ફરીથી પક્ષ પરથી લાવીશું. ક્યાંથી લાવીશું? પક્ષમાંથી. એડી ભાગ્યા ડીબી ઇઝ ઇક્વલ ટુ એઈ ભાગ્યા શું લખવાનું છે આપણે? ઈસી લખવાનું છે. આ જે સમીકરણ હતું એને પહેલો નંબર આપીશું અને આ બીજું હતું એને શું નંબર આપી દેવાનું છે આપણે? રોમનાંક મુજબ બીજો નંબર આપી દેવાનો છે. ક્લિયર? આટલે વસ્તુ વાર્તા થઈ કે ભાઈ આ એકવાર જુઠ્ઠું બોલ્યા એમાં આટલું બધું આપણે સાબિત કરવાનું છે. હવે એકવાર જુઠ્ઠું બોલ્યા પછી ફરીથી આપણે જુઠ્ઠું બોલવું પડે છે. તો એના આધારે આપણે જોઈએ છીએ કે ભાઈ સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી શું કરીશું આપણે? તો કે એડી ભાગ્યા ડીબી ની વેલ્યુ કેટલી છે મારા જોડે વિદ્યાર્થી મિત્રો? તો કે એઈ ભાગ્યા
ઈસી ડેશ રહેલું છે, ઈ ડેશ સી આપણા જોડે રહેલું છે. એવી જ રીતે એડી ભાગ્યા ડીબી નો મતલબ શું થતું હતું? એઈ ભાગ્યા ઈસી. તો એનો મતલબ એડી ભાગ્યા ડીબી નો મતલબ થાય છે પણ શું? તો કે એઈ ભાગ્યા ઈસી થાય છે. તો 1 અને 2 ને આપણે શું કરી દીધું છે? ખાલી સરખાઈ દીધું છે. શું કરી દીધું છે? સરખાવ્યું છે. હવે સરખાવ્યું તો શું કરવું પડશે? તો કે બંને બાજુ હવે આપણે વધારાનું જૂઠું બોલવું પડશે કે બંને બાજુ શું ઉમેરવું પડશે? 1 ઉમેરવું પડશે. તો બંને બાજુ 1 ઉમેરતા શું લખું છું? બંને બાજુ 1 ઉમેરતા. બંને બાજુ 1 ઉમેરીએ તો શું થશે? તો કે અહીંયા મારા જોડે એઈ ડેશ ભાગ્યા નીચે શું રહેલું છે? ઈ ડેશ સી વત્તા કેટલા ઉમેરીશું આપણે? 1 બરાબરના બરાબર. ફરીથી આપણા જોડે શું રહેલું છે? એઈ ભાગ્યા ઈસી વત્તા કેટલા ઉમેરવાના છે? આપણે 1 ઉમેરવાના છે. હવે સરવાળો બાદબાકી કરવાનો નિયમ આવે. અહીંયા આપણા જોડે અંશ અને અપૂર્ણાંક સ્વરૂપે રહેલું છે. તો તમને ખબર જ છે, જો છેદ સરખા હશે તો સરવાળો બાદબાકી થાય, નહીં તો સરવાળો થાય બાદબાકી થાય નહીં. તો એનો મતલબ મને એમ કહો, અહીંયા નીચે શું રહેલું છે? ઈ ડેશ સી અને નેચર અહીંયા કશું રહેલું નહીં. મતલબ શું રહેલું છે? 1. તો મારે શું કરવું પડશે? છેદ સરખા કરવા પડશે. તો અહીંયા જે ઈ ડેશ સી રહેલું છે એ મારે અહીંયા નીચે લાવવું હશે તો હું કેટલા વડે ગુણે? ફરીથી વિદ્યાર્થી મિત્રો, ઈ ડેશ સી વડે જ ગુણીશ. જો નીચે ગુણું તો ઉપર કેટલા વડે ગુણવું પડે? તો કે ઈ ડેશ સી વડે ગુણવું પડે. અને ઉપર એ ઈ ડેશ એમ ના એમ છે. ક્લિયર? બાજુમાં સેમ એની વસ્તુ કે અહીંયા એઈ ભાગ્યા નીચે શું હતું? ઈસી આપણા જોડે રહેલું હતું. તો અહીંયા નીચે ઈસી લાવવા માટે મારે ઉપર નીચે બંને કેટલા વડે ગુણવું પડશે? ભાઈ ઈસી વડે ગુણવું પડશે. એટલે નીચે છેદ કેવા થઈ જવાના વિદ્યાર્થી મિત્રો? બંને બાજુ સરખા થઈ જવાના છે. અહીં નીચે શું મળે છે આપણને? ઈ ડેશ સી કોમન લઈ લીધા. ઉપર શું વધ્યું વિદ્યાર્થી મિત્રો આપણા જોડે? એઈ વત્તા કેટલા વધેલા રહે છે વિદ્યાર્થી મિત્રો? ઈ ડેશ સી આપણા જોડે રહેલું છે. બરાબરના બરાબર. ફરીથી એમાં આપણા જોડે કેટલા વધે છે ઉપર? તો કે એઈ વત્તા ઈસી વધે છે. અને નીચે શું વધે છે વિદ્યાર્થી મિત્રો? ખાલી આપણા જોડે ઈસી વધે છે. અહીંયા એઈ ડેશ વત્તા ઈ ડેશ સી ભાગ્યા નીચે કેટલા? તો કે ઈ ડેશ સી બરાબર એઈ વત્તા ઈસી ભાગ્યા નીચે કેટલા વિદ્યાર્થી મિત્રો? ઈસી આપણને મળે છે. હવે મને કહો, આ બેનો સરવાળો આપણે જોવો હશે તો આપણે આકૃતિમાં જોઈએ છે. જોજો, એઈ ડેશ આપણા જોડે રહેલું છે તો આ એઈ ડેશ આટલું થાય. અને બીજું જોડે આપણા જોડે શું રહેલું છે? ઈ ડેશ સી. ઈ ડેશ સી આપણા જોડે ઈ ડેશ જે રહેલો છે અને ત્યાંથી સી સુધી જવું તો એનો મતલબ આખું અંતર કેટલાનું થયું મારા જોડે વિદ્યાર્થી મિત્રો? એસી જેટલું અંતર થયું. તો એના જગ્યાએ મેં કેટલા લખી દીધા? એસી. નીચે ભાગાકારમાં શું લખીશું આપણે? ઈ ડેશ સી એમ ના એમ જ. સેમ એની વસ્તુ આ બાજુ જોઈ લો ફરીથી કે એઈ આપ્યું છે તો એઈ કેટલું અંતર આપણા જોડે? આટલું અંતર. અને ઈસી કેટલું અંતર? ફરીથી એટલું જ અંતર. એનો મતલબ આ બંનેનો સરવાળો કરું તો મળશે શું આપણને? એસી જ મળવાનું છે. તો ઉપર આપણે શું લખીશું? ફરીથી એસી. નીચે શું લખીશું? ખાલી ઈસી. ક્લિયર? હવે મને એમ કહી દો, આ ઈ ડેશ સી ક્યાં છે રહેલું છે? તો કે ભાગાકારમાં છે. પેલી બાદ લઈ જતો ગુણાકારમાં. સેમ એની વસ્તુ ઈસી ક્યાં રહેલું છે આપણા બાજુ? ભાગાકારમાં. પેલી બાદ લાવું તો શું થશે? ગુણાકારમાં. તો એસી એમ ના એમ ગુણ્યા શું મળ્યું આપણને? ઈસી ઇઝ ઇક્વલ ટુ ના ઇઝ ઇક્વલ ટુ આ એસીજી આપણે જોડે જમણી બાજુ હતા એમના એમ. અહીં નીચે ભાગાકારમાં ઈ ડેશ સી હતું એ પેલી બાજુ લઈ જશે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર થઈ જવાનો છે. હવે મને કહો, આ બાજુ એસી ગુણાકારમાં છે, પેલી બાજુ લાવું તો ભાગાકારમાં. તો એસી એસી શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? કટ થઈ જાય. એટલે આપણા જોડે જવાબ સ્વરૂપે અહીંયા આપણને શું મળે છે? તો કે ઈસી ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ સી આપણને મળે છે. શું મળે છે? ઈસી જ એ પોતે શું છે? ઈ ડેશ સી. તો એના ઉપરથી હું શું કહી શકું કે જે આ ઈ ડેશ બિંદુ જે રહેલું છે ક્યાં આવેલું છે? ઈસી પર જ આવેલું છે. એટલે આપણે અહીંયા વાક્ય લખીએ છીએ. શું વાક્ય લખીશું? તેથી કહી શકાય કે ઈ ડેશ બિંદુ એ ઈ પર જ આવેલ છે. ક્યાં આવેલું છે? ઈ ડેશ બિંદુ ઈ પર જ આવેલું છે. તેથી ડી ડેશ રેખા એ ડીઈ રેખા જ બને છે. શું લખ્યું ભાઈ? ડીઈ ડેશ રેખા જે રહેલી હતી આપણા જોડે, આ ડીઈ ડેશ રેખા એ પોતે જ શું છે વિદ્યાર્થી મિત્રો? ડીઈ રેખા જ છે. આવું આપણે ખોટું બોલ્યા તો ખોટું બોલતા બોલતા શું થઈ ગયા? આપણે પકડાઈ ગયા. સાચી વસ્તુ આપણા હાથમાં આવી ગઈ. ક્લિયર છે? તેથી આપણે શું કહી શકીએ? જો ડીઈ ડેશ રેખા જ એ પોતે શું હોય વિદ્યાર્થી મિત્રો? ડીઈ રેખા હોય તો ડાયરેક્ટ શું કહી દેવાય? ડીઈ સમાંતર છે. શું વિદ્યાર્થી મિત્રો? બીસી આપણે કહી દઈશું. તેથી ડીઈ સમાંતર શું છે વિદ્યાર્થી મિત્રો? બીસી આપણા જોડે રહેલું છે. આ શું કરી દીધું વિદ્યાર્થી મિત્રો? આપણે પ્રમેયને સાબિત કરી દીધો છે. તો આ પ્રમેય તમારા માટે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લા ઘણા સમયથી બોર્ડની એક્ઝામમાં આ પ્રમેય પૂછાયો નથી.
તો આપણે અત્યારે હાલ આના ઉપર પણ વધારે ભાર આપવાનું રહેશે. ક્લિયર? જો તમને સમજણ ના પડી હોય તો વિડીયોને 1 2 વાર 3 વાર 4 વાર જેટલી વાર તમારે રિપીટ કરવું એટલી વાર રિપીટ કરીને શાંતિથી નિહાળજો અને યાદ રાખજો. જે ક્રમશઃ આપણે બોલતા ગયા છે ક્રમશઃ તમારે શું કરતું રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો? પકડતું જવાનું છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.